नमस्कार, स्वागत है आपका। आप देख रहे हैं सी न्यूज भारत। मैं हूं आपके साथ इशिता। खबर अहमदाबाद से है, जहां अहमदाबाद ग्रामीण पुलिस ने कुछ ही घंटों में हत्या के आरोपी को गिरफ्तार कर लिया है। दरअसल सुबह करीब 6:30 बजे शिकायतकर्ता जितेंद्र जवाहरलाल रोत और महिपाल सूरजभान यादव ट्रक में सवार होकर चायपान के लिए जीरो होम्स जा रहे थे। उस समय पान पार्लर के पास सड़क पर एक रिक्शा और एक एक्टिवा खड़ी थी, इसलिए शिकायतकर्ता के साथ आए ट्रक चालक महिपाल यादव ने महेश भाई वाघेला से उसे एक्टिवा साइड में ले जाने के लिए कहा। इस पर वह ऊंची आवाज में बात करने लगा। इसके बाद प्रत्यक्षदर्शी जितेंद्र भाई रोड ट्रक से उतरे और एक्टिवा को साइड में ले गए। महिपाल यादव ने ट्रक आगे बढ़ा दिया और एक्टिवा को साइड में ले लिया। आरोपी महेश भाई मेलू भाई वाघेला ने ट्रक चालक महिपाल की छाती पर लोहे के पाइप से वार किया और चाकू से हमला कर दिया। उसने महिपाल यादव की चाकू मारकर हत्या कर दी और शिकायतकर्ता के बाएं हाथ और पैर को लोहे के पाइप से घायल कर दिया। इस संबंध में तकनीकी संसाधनों और मानवीय खुफिया जानकारी के आधार पर आरोपी महेश भाई वाघेला को अपराध में प्रयुक्त हथियार के साथ कुछ ही घंटों में पकड़ लिया गया और कानूनी कार्रवाई की गई। फिलहाल आगे की जांच चल रही है। अमदावाद ग्राम्यना साणंद जीआईडीसी पोलीस स्टेशनना विस्तारનો બનાવ છે। ગઈકાલ સવારમાં 6:30 વાગ્યાનું આ જે ઘટના છે એમાં ઓજી પેકેજિંગ કંપની આવેલી છે, ત્યાંથી ટ્રક ડ્રાઈવર મહિપાલ સુરજભાન યાદવ અને સાથે બીજા બે ડ્રાઈવરો એ 3 જણા ત્યાંથી ટ્રક લઈને નેસ્લેમાં માલ લઈને જતા હતા। દરમિયાન વચ્ચે જે ચરળ ગામમાં જ 10 કોમ્પ્લેક્સ છે ત્યાં એમને ચા પાણી કરવા હોય એટલે ત્યાં અમે ટ્રક વાળેલી હતી અને ત્યાં રસ્તામાં એક દુકાન અને પાનનો ગલ્લો આવેલો છે કે જ્યાં એક એક્ટિવા અને રિક્ષા વચ્ચે પડી હોય જેને હટાવવા બાબતે તેમણે જે આ કામના જે આરોપી છે એને ટકોર કરેલી અને આ કામના આરોપીએ એક્ટિવા હટાવવાની ના પાડેલી। દરમિયાન જે કે એમની વચ્ચે રકઝક થઈ એના કારણે આ કામના આરોપીએ બંદૂક રાખી અને આ જે ટ્રક છે એ આ ટ્રક ડ્રાઈવરો ત્યાંથી ટ્રક લઈને આગળ જે કોમ્પ્લેક્સ ત્યાં ગયેલા અને ત્યાં આ પાછળ આ આરોપી પોતે છરી હથિયાર લઈને ગયેલો અને ત્યાં રકઝક ફરી થયેલી અને ત્યાં એણે આરોપીએ આ કામના મરણ જનાર જે મહિપાલ સુરજભાન યાદવ છે તેને છરી વાળી તેના પર હુમલો કરેલો અને એ છરીની ઈજાઓથી તેનું ત્યાં સ્થળ પર જ મોત થઈ ગયેલું અને સાથે જે ફરિયાદી છે ભગવાનલાલ એને પણ થોડી ઈજાઓ થયેલી। આ કામનો જે આરોપી છે એનું નામ મહેશભાઈ મેલુભાઈ વાઘેલા છે, જે મૂળ ખીચા ગામનો છે સાણંદ તાલુકાના અને આ જે ચરળ ગામ છે ત્યાં એની સાસરી થાય છે અને ત્યાં એની પત્ની અને બંને ભેગા મળીને એક પાનનો ગલ્લો દુકાન જેવું ચલાવે છે। આરોપી હત્યા કર્યા બાદ ત્યાંથી નાસી ગયેલો અને ત્યારબાદ ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આસપાસ બધે જે અમદાવાદ ગ્રામ્યની જે 5-6 ટીમો બનાવવામાં આવેલી અને એસપી સાહેબ અને અમારા જે ડીવાયએસપી છે નીલમ કૌશિક સાહેબ એમની સૂચનાથી આ ટીમો તમામ વિસ્તારમાં સર્ચ કરેલું। દરમિયાન આરોપી મોડી રાતના અમને હીરાપુર ગામની સીમમાંથી મળી આવેલો। આરોપી વિરુદ્ધમાં 2022માં એક સાણંદ ટાઉનમાં ટ્રેક્ટર અને ડાંગર ભરી ટ્રોલી એની ચોરીનો ગુનો છે। એ ઉપરાંત સાણંદ જીઆઈડીસીમાં 2023માં લૂંટના 2 ગુના છે અને એક ગુનો મારામારીનો મોરબી તાલુકામાં દાખલ થયેલો છે। આ કામે જે આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ છે એના આધારે જે કાયદેસર કાર્યવાહી છે કરવામાં આવશે। अहमदाबाद से सी न्यूज संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। इस खास रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी जानकारियों के लिए देखते रहिए सी न्यूज भारत।